નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા માટેની સૌથી મોટી અપડેટ આવી ગઈ છે, સૌથી મોટી જાહેરાત આવી ગઈ છે। કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તો આ બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો મેળવવા માટે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત તમારે હવે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ હેઠળ હવે ફાર્મર કાર્ડમાં તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મિત્રો 15 ડિસેમ્બર 2024 સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। જે પણ ખેડૂત મિત્રોનું 30 નવેમ્બર સુધી ખેડૂતમાં સેલ્ફ રજિસ્ટ્રેશન નથી થયું અથવા તો જે સીએસસી સેન્ટર ખાતેથી ગામ પંચાયતેથી પણ સેન્ટર ખાતેથી તમારું કેવાયસીની જેમ જે ફાર્મર કાર્ડ બનાવવામાં આવે છે, ફાર્મર કાર્ડમાં જે ડોક્યુમેન્ટ આપી અને તમારું ફાર્મર કાર્ડ કમ્પ્લીટ નથી થયું એવા દરેક ખેડૂત મિત્રો માટે 15 ડિસેમ્બર 2024 એટલે કે 15/12/2024 છેલ્લી તારીખ આપવામાં આવી છે। ફાર્મર કાર્ડ તારીખમાં પણ ફેરફાર થઈ ગયો છે। તો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો મેળવવા માટે આ કાર્ડ છે તમારે ફરજિયાત બનાવવું પડશે, તો જ તમને છે એ આગામી હપ્તો મળશે। તો તમને જણાવી દઈએ કે મિત્રો, ગુજરાત રાજ્યના 11 લાખ જેટલા ખેડૂત મિત્રોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવ્યું છે। પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ પોતાનું ફાર્મર કાર્ડ અથવા તો ખેડૂત નોંધણી છે કરાવી દીધી છે। એમાંથી જો તમારે બાકી હોય તો તમે 15 ડિસેમ્બર 2024 સુધી છે એ રજિસ્ટ્રેશન કરાવી શકો છો। તો આ ભાગરૂપે હવે પીએમ કિસાન યોજનામાં સૌથી મોટી અપડેટ આવી રહી છે, જેના માટે મિત્રો તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલી વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલ ખોલવાની છે। હવે મિત્રો, તમારી પાસે જો આ વોટ્સઅપ ચેનલની લિંક ના હોય તો નીચે કમેન્ટમાં ખાસ કરીને જણાવજો, જે તમને લિંક છે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। હવે મિત્રો, અહીંયા લખેલું છે આજના સાંજના 7 વાગ્યાના જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં હવે આ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઇમ્પોર્ટન્ટ મેસેજ જે પણ કાંઈ હશે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફાર્મર કાર્ડ બનાવવામાં આવે છે એ ફાર્મર આઈડી કાર્ડને લગતા કોઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના જવાબ અહીંયા લખવામાં આવેલા છે, એટલે કે અહીંયા તમને મળી જશે। તો ફાર્મર રજિસ્ટ્રી કરાવતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ તમને જણાવ્યું। તો ઘણા બધા ખેડૂત મિત્રોએ એક સાઇટથી ઓનલાઈન વેબસાઇટ જે છે એગ્રીસ્ટેકની ઓનલાઈન વેબસાઇટમાં એક સાથે તમામ વ્યક્તિઓ અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના કારણે સર્વર ડાઉન હોવાના પણ ઇસ્યુ આવતા હતા, પ્રોબ્લેમ આવતી હતી, સાઇટ બરોબર કામ નહોતી કરતી, અમુક ખેડૂત મિત્રોને એમના ડેટા નહોતું બતાવતું। તો આ દરેક એપીઆઈ દ્વારા જેટલી ચાલતી યોજનાઓ અંતર્ગતની જે વેબસાઇટો છે એમાં એપીઆઈના માધ્યમથી જે ચાલે છે એમાં પણ સર્વર ડાઉન હોવાના કારણે જે ખેડૂતોને છે તકલીફ ભોગવવી પડતી હોય। તો આમાં તમને જણાવીએ કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ચેનલ થકી પણ ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીના નોંધણીના જે પોર્ટલ છે હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યા હતા। જેમ મિત્રો તમે જોયું છે કે 25 નવેમ્બરના રોજ ફાર્મર રજિસ્ટ્રી માટેની છેલ્લી તારીખ હતી, પરંતુ 25 તારીખે પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું રજિસ્ટ્રેશન નહોતું થયું, એવા ખેડૂત મિત્રોને 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને 30 નવેમ્બર સુધી છે એને સમયગાળા દરમિયાન છે એ ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું। તો આ રજિસ્ટ્રેશન નથી થયા એવા ખેડૂત મિત્રોને ખાસ અપીલ કરવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે કે તમારે જો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો મેળવવો હોય અથવા તો 2000 રૂપિયાનો હપ્તો તમારે મેળવવો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રી છે કમ્પલસરી કરવું પડશે, ફરજિયાતપણે કરવું પડશે। કારણ કે મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી હશે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે। તમારી પાસે એક યુનિક આઈડી કાર્ડ હશે, ફાર્મરનું કાર્ડ હશે, જે આધાર કાર્ડ જેવું જ હશે, પરંતુ આ ફાર્મર આઈડી કાર્ડના માધ્યમથી જ તમને હવે છે 19મા હપ્તા માટેની અરજી સ્વીકારવામાં આવશે। તો હવે મિત્રો, તમને જણાવીએ કે આજના જે સમાચાર સામે આવી રહ્યા હતા, માહિતી જે મળી રહી હતી એમાં ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની નોંધણીની જે મુદત છે એ હાલ તારીખ 15/12/2024 સુધી લંબાવવામાં આવી છે। જે મુજબ ઘટિત અમલ કરવા લગતીને જણાવવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે તમારે 15 માર્ચ 2025 એટલે કે 25 તારીખ સુધી છે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો, પરંતુ એ ગુજરાત રાજ્યના સિવાયના અન્યના જે રાજ્યના ખેડૂત મિત્રો છે એ પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનું છે એ રજિસ્ટ્રેશન 15/12/2024 એટલે કે 15 ડિસેમ્બર 2024 સુધી કરાવી શકશે। મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી છે એની અંતર્ગત વધારે અપડેટ આપવામાં આવી છે। હવે એમાં તમને જણાવીએ કે મિત્રો, રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી, એટલે કે તમારી એક ફાર્મર આઈડી આધાર કાર્ડની જેવો જ એક નંબર તમને આપવામાં આવશે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની
માલિકીની માહિતી. તો મિત્રો આ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જે ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવે છે એમાં દરેક ખેડૂત મિત્રોને ઓનલાઈન એમની જમીનની જે પણ માલિકીની જે પણ માહિતી છે એ તમામ એક જ સાથે મળી જશે. તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો બનશે સરળ. રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી જે આ ખેડૂત નોંધણી ચાલુ હતી એ હવે 15 ડિસેમ્બર 2024 સુધી છે લંબાવવામાં આવી છે. ભારત સરકાર પીએમ કિસાનના આગામી ડિસેમ્બર મહિના બાદના ફેબ્રુઆરી મહિના સુધીના જે હપ્તા છે એ માટે ખેડૂત આઈડીની નોંધણી છે એ કરી અગત્યની જાહેરાત કરી હતી. પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં આ નોંધણી છે એ શરૂ છે. ખેડૂતો જાતે જ પણ પોતાની સાથે જે આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડના નંબરના માધ્યમથી સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. તો મિત્રો રાજ્યના તમામ ખેડૂતોએ જે ખેડૂત આઈડીની નોંધણી છે ફરજિયાત કરાવી પછી ખોટી નોંધણી હશે એ રદ થઈ જશે. અને વધુ માહિતી માટે તાલુકાના મામલતદાર શ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રી શ્રી, ગામ સેવક શ્રીનો છે સંપર્ક કરવાનો રહેશે. તો આ પ્રમાણે તમે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવી શકો છો. તે પછી જોઈએ તો મિત્રો ઇમ્પોર્ટન્ટ અપડેટ સમાચાર સામે આવ્યા હતા. એમાં આજે 7 વાગ્યાથી કાલે સવારે 7 વાગ્યા સુધી જે પોર્ટલની અપડેટ પ્રોસેસ છે શરૂ છે. એટલે કે તમે ટ્રાય મારશો તો 3/12/2024થી 4/12/2024ના 7 વાગ્યા સુધી જે આ વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રીની એગ્રીસ્ટેક એ વેબસાઇટમાં સર્વર ડાઉન હોવાના કારણે છે કામકાજ થઈ શકશે નહીં. તો મિત્રો આ પ્રમાણે તમે છે ફાર્મર આઈડી કાર્ડ બનાવી શકો છો, જેની અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવા માટે 2000 રૂપિયાના હપ્તા મેળવવા માટે છે તમારે કમ્પલસરી આ કામ કરવું પડશે. તમારે માત્ર ને માત્ર 10 મિનિટનો સમય કાઢવાનો છે. આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર લઈ અને બેંક એકાઉન્ટની ડિટેલ અને તમારા 7-8 બારની નકલની ડિટેલ છે એ લઈ અને તમારે ગ્રામ પંચાયતે વીસી ઓપરેટર પાસે અથવા તો જે સેવા સદન તાલુકા હેલ્થ કક્ષાએ છે એ તાલુકા વિકાસ ડેવલપમેન્ટ દ્વારા પણ એક ઓફિસ છે જાહેર કરવામાં આવતી હોય છે. એ અંતર્ગત તમે લાભ લઈ શકો અને ઓનલાઈન અરજી કરી શકો છો.